નમસ્કાર. તમે જોઈ શકો છો આજે જો નમસ્કાર. રાત્રિ પણ સફાઈ અભિયાન માટે જો અમે છેલ્લોકરણનું જે આવે અને એમાં જે શાઇનિંગ જે રેડિયમ આભાર જો હિરુભાઈ એવા જે અમારા ખાસ શુભેચ્છા માટે ખૂબ ખૂબ આભાર તમારો કે તમે બધા પ્રોત્સાહિત કરો છો એટલે ખૂબ અમને ગમે છે. જો આપણે સરસ જો આ ડ્રેસ નગરપાલિકા એ બોજો અમારે અને રેડિયમ ડ્રેસ છે કે જે રાત્રિના પ્રકાશમાં તમારે આ ચમકે. આ જે કામ કરતા હોય તો માણસને ખ્યાલ આવે કે ભાઈ અહીંયા કામ કરે છે એટલા માટે થઈને જો ડ્રેસ આપીને રાત્રિની પણ સફાઈ અભિયાન અમે ચાલુ કર્યું છે કે જેથી કરીને માણસને ખ્યાલ આવે કે રાત્રિના પણ અભિયાન અત્યારે સફાઈ અભિયાન ચાલુ છે. જે આપ જોઈ શકો છો જો આ બધા જ ડ્રેસ નગરપાલિકામાં છે અને એમાં રેડિયમ લગાવ્યું છે. આપ તમે જોઈ શકો છો આ રેડિયમ પટ્ટી છે જે રાત્રિના દેખાય અને ખ્યાલ આવે કે આ સફાઈ અભિયાન કામ કરી રહ્યા છે તો એને પોતાની જે સેફટી છે સેફટીના માટે થઈને જે અભિયાન ચાલુ છે એની અંદરમાં એક આ કલરવાળા ડ્રેસ આપી અને અત્યારે સફાઈ અભિયાન જો અમારે કરી રહ્યા છે. અમારા જે સફાઈ કર્મીઓ આપ જોઈ શકો છો. આ લાઈનમાં લ્યો આ લાઈન લો. ભાઈ એક વખત આમ મોઢું આપ દેખાડો. રાત્રિ સફાઈનું પણ નગરપાલિકાએ આયોજન કર્યું છે કે જેથી કરીને રાત્રિના પણ સફાઈ થઈ શકે એટલા માટે થઈને કાયદેસરના ડ્રેસ આપીએ અને અત્યારે ફૂલ દરવાજા વિસ્તારની અંદરમાં જે વાંકરીનો મેઘ હાર્દ સમાન જે ફૂલ દરવાજો છે ત્યાં અત્યારે સફાઈ અભિયાન અમારું ચાલુ ત્યાં જોઈ શકો છો. આ રીતે આખો ફૂલ દરવાજાનો જે વિસ્તાર જે છે આખો પોઈન્ટ ત્યાં જે સાફ કરવામાં આવશે.